વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ ને મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુજી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગી ગયા છે અત્યારે કંઈક 7:15, કારણ કે થોડુંક એવું લેટ થયું છે આજે. સિયાબેન 6 વાગ્યામાં જાગી ગયા હતા, 6 વાગ્યા પછી આપણે પણ જાગ્યા હતા. તો એમને સુવડાવવામાં પાછા આપણે 6:30 જાગ્યા. એટલે કે આમ નિંદર આવતી હતી ને આમ એમ થતું હતું કે ઊભા થઈ ગયા, હવે નથી સૂવું, એવું બધું હાલે રાખતું હતું. અને સિયાબેન જો અત્યારમાં વહેલા જાગી જાય ને તો પછી આખો દિવસ એમના મમ્માને બપોર સુધી ક્યાંય એમ કહે ને કે ચેન ન રહેવા દે, કારણ કે પછી નિંદર અધૂરી હોય એટલે તોફાન એમના થોડા કચકચ ને એ બધું વધી જતું હોય છે. એટલે એમના મમ્માએ પાછી એમને સુવડાવી દીધી છે અને પછી આપણે બહાર નીકળી ગયા છીએ અનગોર કરવા માટે. તો અનગોરને એવું બધું આપણે કરી લીધું છે અને હવે મૂકવાનું છે આપણે ચા પાણી, કારણ કે ચા પાણી પી અને પછી અત્યારે એક હવે ડોઝ પી લઈએ પાછો દવાનો, કારણ આ શરદીનું ને એ બધું કંઈ જાતું નથી આપણામાંથી. અને થોડીક વાર થાય તો એમ લાગે કે કાંઈ નથી, થોડીક વાર થાય ને તો એવું થઈ છે કે શરીર હવે કોથળા જેવું થઈ ગયું, શરીરમાં કંઈ જીવ જ નથી. વાયરલ છે એટલે હવે ખબર નહીં કેટલા દિવસ હાલ્યા, પણ ઝડપથી આપણે પાછા બેક ટુ પેવેલિયન થઈ જઈએ ને એના જેવી તાકાત આવી જાય ને તો મજા આવી જાય. અને પાછું હમણાં વરસાદની પણ આગાહી છે, ભારેથી અતિ ભારે વરસાદ. જોકે વિડીયો આવશે ત્યાં સુધીમાં તો લગભગ એમનું રિઝલ્ટ મળી જ ગયું હશે કે પડ્યો છે કે નથી પડ્યો, પણ અગાઉ આગોતરું આયોજન બધા લોકોએ કરવા માંડ્યા છે. વહીવટી તંત્ર સજ્જ થવા લાગ્યું છે અને ગાંધીનગરમાં હાઈ લેવલની મિટિંગો ને એ બધું ચાલુ થઈ ગયું છે. તો એના જેવું છે બધું. તો જોઈએ છે એ વરસાદ પણ ક્યાં પડે છે ને ક્યાં નથી પડતો. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં કીધું છે, એટલે દરિયાકાંઠામાં વેરાવળ તો આવે, સોમનાથ આવે, પછી પોરબંદર આવે, દ્વારકા આવે. તો એ પટ્ટીએ ખાસ સાવચેત રહેવાનું છે, કારણ કે દરિયામાં કંઈક ડીપ ડિપ્રેશન સર્જાનું છે. એમના હિસાબે આ બધું પોસિબલ થાય તો થાય. અને હવે આપણે પેલા રસોડામાં જતા રહીએ, કારણ કે આટલી વાર હાથ આવી રીતના આમ રાખ્યો જ ને મોબાઈલમાં તો પણ હાથ દુખવા લાગ્યો છે. નહીંતર એટલું અસર ન થતી પહેલાં ઝડપથી, પણ શરીરમાં કંઈ ને કહ જ નથી. તો પહેલાં ફટાફટથી આપણે કંઈક ચા પાણી નાસ્તો ને એવું બધું કરી લઈએ, દવા પી લઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ થઈએ છીએ. ત્યાં સુધીમાં તો લગભગ મા દીકરી પણ જાગી જવી જોઈએ, કારણ કે સિયાબેન ને રાત્રે વહેલા સુવડાવીને એટલે અત્યારે વહેલા જાગી જ જાય છે. આ તો ધરાધરા એમને સુવડાવી છે એટલે બપોર સુધી એમને વાંધો ન આવે. તો મળીએ છીએ હમણાં થોડીક વારમાં. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. વાગ્યા છે 9:30. આજ કમ એટલે વહેલી છે એટલે 9:15 જેવો ટાઈમ થયો છે. વેરી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી શું કે બધાની સારી? આપણી બસ ધીમે ધીમે થાય છે ઠીક. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધા? જોઈ લીધી સિયાની ચોટી? બધાએ જોઈ લીધી? એને એમાં જોઈ છે સિયાની ચોટી એમાં. તો બસ અત્યારમાં સાબજીના થોડાક મોડા મોકલા હતા તો એ ઓફિસે ગયા છે અને આ છીએ હું ને સિયા બે જ ઘરે. ઓલવેઝ હોય ને હા બેટું, પાપા ઓફિસમાં. આપણે બીજો કાંઈ અત્યારે તો વાંધો નથી, બસ એક પ્રોબ્લેમ આવ્યો કે કફમાં લોહી નીકળ્યું ને એટલે થોડીક વાર ડર લાગ્યો. પણ ધોલની સામે તો હિંમત બતાવી હતી કે નહીં કાંઈ ન હોય, ધોલે તો ગળું છોલાણું હોય ને એમના લીધે છે. એમને તો અત્યારમાં થોડીક વાર જીદ કરી કે હાલ જઈએ, પણ મેં કીધું નહીં એવું કાંઈ નથી, તો ગળું છોલાણું હોય ને એમના લીધે. પણ બસ અંદરથી એક જે કીધું ને કે ડર બી છે, ખબર નહીં કેમ આ વખતે બહુ એટલું પેલું મને થઈ જાય છે. આટલી જલ્દી હું હિંમત નથી આવતી. હા બેટું હાલો ભરતું, પણ આ વખતે ખબર નહીં થોડીક સોરી. અત્યારમાં કોઈનો મૂડ આપણે ખરાબ નથી કરવું. મળીએ હમણાં થોડીક વાર પછી. નહીં અત્યારમાં કોઈને ઘર નહીં જવાનું ને, આપણી ઘરે રમવાનું આપણે બેટા. હોને? ઓકે ડન. ગુડ ગર્લ છે ને તું મમ્માની? મેડમે શું કીધું છે સિયાને? શું કીધું છે? હા, પછી બીજું શું કીધું છે? એ ભૂવા તો પીવાનું જ છે. કરે છે તું? મમ્મા ખાય છે. શું છે બીજું? પોપકોર્ન, જુવારના મમરા અને પોપકોર્ન આપ્યું છે. અને જુવારના મમરા ખાવા જ, પોપકોર્ન નથી ખાવા ને. તો એક પોપકોર્ન કરી ઘરે જ મને ખવડાવે છે. મમ્મા ખા. મેં કીધું સિયા નહીં, મને નહીં ખાવું. તો હું કહે સિયા મમ્મા ખા. મમ્માનું ધ્યાન રાખે ને મારો દીકરો. મમ્માને શું થઈ ગયું છે? હે? આ થઈ ગયું છે.
પછી મમ્માને કેમ દવા પીવડાવતી હતી સિયા? શું પકડતી હતી મમ્માને દવા પીવી ત્યારે? હાથ. મમ્માના હાથ પકડી રાખે ને સિયા? પગ પકડી રાખે, હાથ પકડી રાખે, નાક દબાવે. કા એવું કરે ને? એ હા. પાપા ઓફિસ ગયા છે. એમ નો બેસે. પલોઠી વાળીને પછી ગોદીમાં વાટકો રાખવાનું હોય કાને. હવે કેવી વાતુડી થઈ છે મારી સિયા? વાત પૂછો માં. તું ખા માં, તું ખા. જોયું ને? તો બસ એટલે જ ભગવાને કદાચ દીકરી આપી છે કે ક્યારેક મારા ઉપર કઈ બી આવે ને તો બાળકને કેટલું પેટમાં ભરે. તો દીકરી હોય કે દીકરો કોઈ પણ હોય વધારે ભરે જ. પણ ખબર નહીં આવી વાળી ફિલિંગ્સ આવે ત્યારે આપણે જો ઇમોશનલ માણસ હોય ને એમનું કામ નહીં કંટ્રોલ કરવું. દીકરો હાર્યો મારો દીકરો. ક્યાં છે મમ્મા પપ્પાનો દીકરો? ક્યાં છે મમ્મા પપ્પાનો દીકરો? ક્યાં છે? વેરી ગુડ. તો બસ મારી લાડોરાની અમારા માટે કરી છે કાલથી. ચાલો હવે સુતા છીએ ને આરામ કરીએ છીએ. બપોરની રસોઈમાં બેનવાનો લોટ બાંધીને રાખી દીધો છે. એની રોટલી બનાવી નાખશું. આપણાથી બનશે તો આપણું બનાવશું, નહીં તો કંઈક જોયું જશે સિયા, હે ને? હા. ચાલો સવારમાં મળ્યા હતા અને પછી કંઈ કન્ટિન્યુ કર્યું નહીં. બપોરે બનાવ્યું હતું ટીંડોળાનું શાક અને રોટલી સિયાબેન માટે. આપણા માટે બનાવી હતી ચા અને ભાખરી. તો બસ એવું બધું ખાઈ લીધું. અને સવારમાં તબિયત હજી એટલી બેટર નથી લાગતી, પણ અત્યારે થોડીક સારી લાગે છે. વાંધો નથી, ખાલી શરદી છે. અને આજે ટેમ્પરેચર 98.5 છે. હવે એનાથી પ્લસ નથી થયું એટલે તાવ નથી. એટલે તાવની દવા આપણે બપોરે જ અવોઇડ કરી હતી, નહોતી પીધી. બસ શરદીવાળી જે બીજી કાંઈ બી છે ને એ દવા આપણે લઈ લીધી હતી. ને અત્યારની રસોઈ બની ગઈ છે. સિયાને કેટલી વાર ખોહ લાગી કે અમારે સેન્ડવિચ બનાવી હતી કે તને આલુ પરોઠું બનાવી દઉં, આલુ પરોઠું બનાવી દઉં, પણ નહીં. સબ્જી લોટી ચપટી લોટી. હરવારે બટાકાનું શાક ને રોટલી જ ખવડાવવી પડી. પહેલાં ખાઈ લેતી, આલુ પરોઠું ખાતી, થેપલું ખાતી, પુડલું ખાતી, બધું ખાતી. ખાલી પરોઠું ખાતી. અત્યારે એવું કંઈ જ નથી ખાતી. બધી વસ્તુમાં ના ના ને ના. તો બસ અત્યારે એમને સબ્જી રોટલી ખવડાવી લીધી છે. હવે ધવલ આવે ને પછી આપણે લઈ આવશે બ્રેડનું પેકેટ, એટલે બનાવશું સેન્ડવિચ. મસ્ત મજાની. કેમ કે આજે કેવું ઈચ્છા થઈ ખાવાની. તો મસાલો આપણો અહીંયા રેડી છે અને બટેકું રાખ્યું છે સિયા માટે જમવાડવા કે આવે ને પછી એને ખવડાવી દઈશ. તો રોંઢે મેં છે ને એમને ખાલી ભજીયા કરી દીધા હતા. રોંઢે ભૂખ લાગી હતી ને 3:30 જાગી ગઈ હતી ને તો ચણાના લોટના જ એમને વાટકામાં ડોઈ અને 2-4 ભજીયા પાડી દીધા હતા. તો 3 થી 4 ભજીયા પ્રમાણે ખાધા એમણે. મેં કીધું કંઈક રોંઢાનો નવો નાસ્તો થઈ જાય એમનો. અને 6 વાગી જાય, કેમ કે 3:30 જાગી ગયો હોય ને પછી નક્કી ન હોય કે કેટલી વાર રહે કે બસ 5-5:30 થાય ને ત્યાં વળી એમ કરે કે ભૂખ લાગી. એના કરતાં કીધું આવું કંઈક ખવાઈ દો ને તો વાંધો ન આવે ને. મારે સાડીના બ્લાઉઝ નાખવા જવું જ પણ કંઈક તબિયત બેટર થાય ને તો કામ થાય. 2 સાડી લીધેલી પડી છે નવરાત્રી દિવસની. જો બેમાંથી એકેય સાડીના બ્લાઉઝ નખાણા નથી. આપણે ઝાંઝાડા ચોકડીએ નાખવા જવાનું હોય. ઝાંઝાડા ચોકડી ઝાંઝાડા રોડ ઉપર તો ક્યારે વાર હોય ને જ નથી ખબર બ્લાઉઝ નાખવા જવાની. પણ હવે જોઈએ કાલે મેં તો કરી લઈશું. આજે 7 વાગ્યા જ મને હજી ધોવા લાવ્યા નથી. ક્યારે આવશે અને ક્યારે અમે જઈમાં ભેગા થશું, રસોઈ બનાવવા ભેગા થઈશું. બાકી આજે વરસાદની આગાહી બહુ હતી. 31 જુલાઈ છે તો પણ હમણાં જુનાગઢ જિલ્લો બાદ છે. બાકી સુરતમાં ને એમાં બધે તો અત્યારે ચાલુ છે વરસાદ. એવા આપણે અપડેટમાં જોયું છે. જામનગરમાં ને એમાં શું સ્થિતિ છે નથી ખબર. એની અપડેટ લગભગ નથી. પાયલબેનનું સ્ટેટસ એટલે એ નથી જોયું. બાકી તમારે કોને કોને વરસાદ હતો હુક્કા બોલાવે એવો એ કોમેન્ટ કરી દો. કફમાં લોહી આવવાની જે વાત હતી ને સવારે એક જ ટાઈમ જે મોર્નિંગમાં આવ્યું ને પહેલી વારમાં એ પછીથી નથી આવ્યું. એટલે મેં એવી કંઈ એટલો મેજર પ્રોબ્લેમ જેમ આપણે વિચાર્યું હતું ને એમ નથી. કેમ કે આપણા માટે હાર હંમેશ બેઠા છે હનુમાનજી મહારાજ સદાયને માટે. તો બસ એમનો સાથ છે તો આપણે એવું કંઈ નહીં જ થાય. હવે બસ ખાલી શરદી છે એ જતી રહી ને એટલે વાંધો નથી ને. મને એવું છે કે પરમથી ગઈકાલે તો મને શરદી નહોતી, એટલી ઓછી થઈ ગઈ હતી. બપોરે દવા પીધો ને તો પણ પછીથી આ ચાલુ કર્યા છે ને તો કદાચ આમની સ્મેલના લીધે રહેતી હોય કે એ ખબર નહીં. અને એક બીજી વસ્તુ મેં નોટિસ કરી કે પંખોની બંધ છે ને તો નાક બંધ થઈ જાય છે. જેવો પંખો કે એવું કંઈ ચાલુ થશે કે એસી ચાલુ કરશું ને એવી શરદીનું નાક ખુલી જાય છે. એટલે ખબર નથી પડતી ગરમીની છે ઠંડીની છે. મેં સવારે જ ભાખરી કરી તો એમાં પહેલાં મેં નાખીને ખાધું અજમાન મરી પાવડર. આપણે મસાલા ભાખરી બનાવીએ ને એ ટાઈપનું. પણ હવે ખબર નહીં જે હોય બસ હવે
મટી જવી જોઈએ એકાદ 2 દિવસમાં શરદી. બાકી બીજું કંઈ નથી. આપણે ઓલ નહીં, શું કહેવાય, આઈ એમ ફિટ. આપણે એકદમ ફિટ છીએ, કંઈ જ ઘટે નહીં. ચાલો, સવારમાં મળ્યા હતા અને પછી કંઈ કન્ટિન્યુ કર્યું નહીં. બપોરે બનાવ્યું હતું ટીંડોળાનું શાક અને રોટલી સિયાબેન માટે. આપણા માટે બનાવી હતી ચા અને ભાખરી. તો બસ એવું બધું ખાઈ લીધું. અને સવારમાં તબિયત હજી એટલી બેટર નથી લાગતી, પણ અત્યારે થોડીક સારી લાગે છે. વાંધો નથી, ખાલી શરદી છે. અને આજે ટેમ્પરેચર 98.5 છે. હવે એનાથી પ્લસ નથી થયું, એટલે તાવ નથી. એટલે તાવની દવા આપણે બપોરે જ અવોઇડ કરી હતી, નહોતી પીધી. બસ શરદીવાળી જે બીજી કાંઈ બી છે ને એ દવા આપણે લઈ લીધી હતી. ને અત્યારની રસોઈ બની ગઈ છે. સિયાને કેટલી વાર ફોન લાગી કે તમારે સેન્ડવિચ બનાવી હતી કે તને આલુ પરોઠું બનાવી દો, આલુ પરોઠું બનાવી દો, પણ નહીં. સબ્જી, લોટી, ચપટી, લોટી. હરવારે બટાકાનું શાક ને રોટલી જ ખવડાવવી પડી. પહેલાં ખાઈ લેતી, આલુ પરોઠું ખાતી, થેપલું ખાતી, ગુડલું ખાતી, બધું ખાતી. ખાલી પરોઠું ખાતી. અત્યારે એવું કંઈ જ નથી ખાતી. બધી વસ્તુમાં ના ના ને ના. તો બસ અત્યારે એમને સબ્જી રોટલી ખવડાવી લીધી છે. હવે ધવલ આવે ને પછી આપણે લઈ આવશે બ્રેડનું પેકેટ, એટલે બનાવશું સેન્ડવિચ મસ્ત મજાની. કેમ કે આજ કંઈક એવું ઈચ્છા થઈ ખાવાની. તો મસાલો આપણો અહીંયા રેડી છે અને બટેકું રાખ્યું છે સિયા માટે જમવાડમાં, કે આવે ને પછી એને ખવડાવી દઈશ. તો રોંઢે મેં છે ને એમને ખાલી ભજીયા કરી દીધા હતા. રોંઢે ભૂખ લાગી હતી ને 3:30 જાગી ગઈ હતી ને, તો ચણાના લોટના જ એમને વાટકામાં ડોઈ અને 2-4 ભજીયા પાડી દીધા હતા. તો 3 થી 4 ભજીયા પ્રમાણે ખાધા એમણે. મેં કીધું કંઈક રોંઢાનો નવો નાસ્તો થઈ જાય એમનો. અને 6 વાગી જાય, કેમ કે 3:30 જાગી ગયો હોય ને પછી નક્કી ન હોય કે કેટલી વાર રહે, કે બસ 5-5:30 થાય ને ત્યાં વળી એમ કરે કે ભૂખ લાગી. એના કરતાં કીધું આવું કંઈક ખોટી દો ને તો વાંધો ન આવે ને. મારે સાડીના બ્લાઉઝ નાખવા જવું જ પણ કંઈક તબિયત બેટર થાય ને તો કામ થાય. 2 સાડી લીધેલી પડી છે નવરાત્રી દિવસની. જો બેમાંથી એકે સાડીના બ્લાઉઝ નખાણા નથી. આપણે ઝાંઝાડા ચોકડીએ નાખવા જવાનું હોય. ઝાંઝાડા ચોકડી, ઝાંઝાડા રોડ ઉપર. તો ક્યારે વાર આવે ને જ નથી ખબર બ્લાઉઝ નાખવા જવાની. પણ હવે જોઈએ, કાલે મેં તો કરી લઈશું. આજે 7 વાગ્યા જ, પણ હજી ધવલ આવ્યા નથી. ક્યારે આવશે અને ક્યારે અમે જઈમાં ભેગા થશું, રસોઈ બનાવવા ભેગા થઈશું. બાકી આજે વરસાદની આગાહી બહુ હતી. 31 જુલાઈ છે તો પણ હમણાં જુનાગઢ જિલ્લો બાદ છે. બાકી સુરતમાં ને એમાં બધે તો અત્યારે ચાલુ છે વરસાદ. એવા આપણે અપડેટમાં જોયું છે. જામનગરમાં ને એમાં શું સ્થિતિ છે નથી ખબર. એની અપડેટ લગભગ નથી. પાયલબેનનું સ્ટેટસ એટલે એ નથી જોયું. બાકી તમારે કોને કોને વરસાદ હતો, હુક્કા બોલાવે એવો, એ કોમેન્ટ કરી દેજો. અને કફમાં લોહી આવવાની જે વાત હતી ને, સવારે એક જ ટાઈમ જે મોર્નિંગમાં આવ્યું ને પહેલી વારમાં એ પછીથી નથી આવ્યું. એટલે મેં એવી કંઈ એટલો મેજર પ્રોબ્લેમ જેમ આપણે વિચાર્યું હતું ને એમ નથી. કેમ કે આપણા માટે હાર હંમેશ બેઠા છે હનુમાનજી મહારાજ સદાયને માટે. તો બસ એમનો સાથ છે તો આપણે એવું કંઈ નહીં જ થાય. હવે બસ ખાલી શરદી છે એ જતી રહી ને એટલે વાંધો નથી ને. મને એવું છે કે પરમથી ગઈકાલે તો મને શરદી નહોતી, એટલી ઓછી થઈ ગઈ હતી. બપોરે જ દવા પીધો ને તો, પણ પછીથી આ ચાલુ કર્યા છે ને તો કદાચ આમની સ્મેલના લીધે રહેતી હોય કે એ ખબર નહીં. અને એક બીજી વસ્તુ મેં એ નોટિસ કરી કે પંખોની બંધ છે ને તો નાક બંધ થઈ જાય છે. જેવો પંખો કે એવું કંઈ ચાલુ થશે કે એસી ચાલુ કરશું ને એવી શરદીનું નાક ખુલી જાય છે. એટલે ખબર નથી પડતી ગરમીની છે ઠંડીની છે. મેં સવારે જ ભાખરી કરી તો એમાં પહેલાં મેં નાખીને ખાધું હતું અજમાન, મરી પાવડર. આપણે મસાલા ભાખરી બનાવીએ ને એ ટાઈપનું. પણ હવે ખબર નહીં, જે હોય બસ હવે મટી જવી જોઈએ એકાદ 2 દિવસમાં શરદી. બાકી બીજું કંઈ નથી. આપણે ઓલ નહીં, શું કહેવાય, આઈ એમ ફિટ. આપણે એકદમ ફિટ છીએ, કંઈ જ ઘટે નહીં. તારે નીચે બેસવાનું કે નહીં બેસવાનું? પાપાને જ બેસાડવાના દર વખતે. પાપા નીચે બેસો. અને એ શું કરે છે એમ નહીં. જો શું દીધું મમ્માએ, શું દીધું સિયાને? શું છે? શું છે? શું છે એનું ના? હે શું છે એ? હા, તો એ ખાવાનું હોય ને તે કીધું તો જો પાપા નીચે બેસી ગયા. તો હવે સિયા બેસશે કે નહીં બેસે? બેસે ને? હાલો પાપા બેસી ગયા. હાલો પાપાએ પલોઠી વાળી લીધી. હવે સિયા વાળશે કે નહીં વાળે પલોઠી? નહીં વાળે તો કઈ નહીં. હાલો પાપાએ નહીં વાળે પલોઠી. પાપાએ જો આમ બેસશે. હવે પાપાએ તારી વાત ન માને. તું પાપાની વાત ન માને તો પાપાએ તારી વાત ન માને. તું જેવું કરીશ એવું હું કરીશ. જો 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 એમ કરવાનું હોય એમ ન કરાય. ને અહીંયા મારી વાલીએ મજા નથી છતાં પણ સારો એફર્ટ દાખવો અને બને છે મસ્ત મજાની સેન્ડવિચ. શું જો શું હજી એ રમત કરવા નથી દીધું તને? જોવી હતી ઓલી એટલે
ઓકે તો બસ ખાલી મસાલો ને બધું તો તૈયાર કરી રાખ્યું હતું વાલીએ. આલુ પરોઠા હાટું પોલા હાટું એના માટે આલુ પરોઠા હા, જોવો છો. મારી દીકરીએ નો ખાધું આલુ પરોઠામાં છે કુદી ના પાડી તો ના જ પાડી છેલ્લે બટેટું વઘારવું પડ્યું એનું શાક. અને આપણે હવે ઉતારવાનું છે મશીન. આપણે આમાં બીજું લગાવવાનું ઓળું કીધું હતું પણ અમારે બેન બાને પછી જોવાઈ જાય ને તો પછી રહેવાતું નથી એના પપ્પાની જેમ, એટલે ઈ કેન્સલ રાખ્યું છે. કેમ? સાદી ને સિમ્પલ જ છે સાવ ને સોસ લગાવને ફૂદીના ચટણી જાજી ચેન્જ કરી આપણાથી પોસિબલ નહોતી એટલું બન્યું એટલું કરી દીધું કીધું. તો કઈ વાંધો નહીં. ચલો આપણે હવે ઉતારવા જવાનું છે માસી. સિયા તું સીધી રીતે મમ ખાવા માંડજે. નકર આજે મને તારા તોફાન જેટલા ખંભડાણા છે ને એ તોફાન હું ગણાવીશ ને તને, હે તો પછી તને અઘરું લાગશે દીકરા. શું કરવું છે બોલો? હે હે નથી દેવું. જા હવે નથી દેવું. તો એમ કરવાનું છે? સોરી, હવે નહીં કરવું. ભૂલ થઈ ગઈ. બહુ થઈ ગઈ એમાં વિચારવું પડ્યું બહુ જાજુ. હાલ દીકરો ખાઈ લેવા એમ રમત ન કરે. મમ્મ હોય ને એની સાથે રમત ન કરવાની હોય. પૂછજો આ બધાને. હે ડુંગળી ખાવી? ડુંગળી ખાવાની હોય? ડુંગળી લસણ નહીં. શું નાનું જો હે તો ધોકાઈ નાખશે તને. નહીં નહીં ડુંગળી ખાવા વાળી ક્યાં છે? ક્યાં છે? મમ્મા પાસે. સિયાને શું ખાવું છે? હા અને બીજું? હા તો ટમેટું ક્યારે ખાવાનું કીધું છે મેડમે? ક્યારે ખાવાનું? 3-5 નહીં, મેડમે શું કીધું છે? હા એ મટી જાય પછી કીધું ને ખાવાનું. તો અત્યારે ખાવાનું છે? અત્યારે ખાલી શું ખાવાનું? નહીં ચીબડું. શું? હા ચીબડું જ ખાવાનું ખાલી. ઓકે હા ટમેટું ટમેટું નહીં ત્યાં મટી જાય ને પછી ખાવાનું. હો પછી આપણે ફટફટ કરવું છે ને? કેમ ફટફટ કર્યું તો શું થયું હતું? બીક લઈ ગઈ હતી? એમ રોવા માંડી હતી સિયા? એમ રોતી હતી? આ જો જો આ બધાય તારા લખરા જોવે બધાય લોકો. હવે તો 1 લાખ થઈ ગયા છે. હા ટમેટું નહીં ખાવાનું, ચીબડું ખાવાનું. તો કે તમારે કોઈને ખાવું છે? પૂછ આ બધાને. હે તમારા કોઈની વાડીએ ટમેટા વાવેલા છે? પૂછ સિયું તમારી કોઈની વાડીએ ટમેટા વાવેલા છે? હા કઈ નહીં હાલો અમારી તો આવી મસ્તી હાલે રાખશે. આપણે પેલા ફટાફટથી મશીન ઉતારી દઈએ એટલે શેકાતી થાય ને પછી ખવાતું થાય. કેમ વાલી? અહીંયા એના પપ્પા જમે છે અને અડીને ગરમ લાગે છે ને તો ઈ હા કરે છે તો બેનભાઈ કરે છે. કેવું છે? બેનબા નો અડે ને એમના હિસાબે આ બધું કરવું પડે નકર બેનબા આ મડવા આવે પાછા. યસ અને અહીંયા આપણો બીજો કાણ શેકાય છે ને હવે આ એક જ વૈધું. અહીંયા ફ્રીજ આવી ગયું ને તો આ એક તકલીફ પડી મોટા પ્લગ લે વાળી. લે સીયુ નહીં બેટું ગરમ નો કે બાપાને કે નો તો અહીંયા વયા વયા હે પલોઠી વાળ દેજો. પરોઠી વાળો પેલા અદબ મોઢે આંગળી એવું બધું ડાયું નથી થવું મારા દીકરા. લે. ચલો સાબજી તમે માટે તમારું વારું પાણી કરવા માટે અને એક ઘાણ આપણો બની જાય અને પછી બે જ સેન્ડવિચ છે ખાવું છે શેકવાની તાર? છેલ્લી આ શેકાઈ જાય પછી આપણે પણ બેસી જઈએ જમવા માટે. ખાવું છે? આપણે ઠંડુ કરી ગયા. આખું ખાવું છે? આખું લઈ લે હાલ. જો. તારાથી ખવાય એટલું ખાવ એમ કે જો આટલા ભજીયા પડ્યા છે બાફેલ બટેકા છે મેં અડધું તો હાલે ખાધું એ કાંઈ જ આઈડી નથી. અલા ખાવું હોય તો તારું આ કાંઈ નહીં નથી ખાવું. અહીંયા આય મૂકી જ દે હમણાં. ભૂખ હોવી જોઈએ ને પેટમાં જગ્યા જોવી જોઈએ ને મમ્મીએ દબાઈ દબાઈને ખવડાવી દીધું આખું હજી ગરમ છે, જો લઈ ઠંડુ થઈ જાય પછી લઈ જાય. લઈ લે આખું લઈ લે પકડ લે આખું તારું લઈ લે. હાલ આખું તારું હાલ. લઈ લે તારું છે તારા માટે. એમની પાપાએ પકડ્યું એમ પકડ. ચલો આવી જાઓ વારું પાણી કરવા માટે. ગરમ નથી.